વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 50મું કુશાગ્ર બુદ્ધિવાળાનું તારીખ 30/1/1820 રવિવાર. સંક્ષિપ્ત સાર: પહેલો, જે પોતાના મોક્ષને માટે પ્રયત્ન કરે છે તે જ બુદ્ધિશાળી છે. બીજો, જે જગતમાં અતિ ડાયા છે પણ કલ્યાણ માટે કાંઈ કરતા નથી તો તે મૂર્ખ છે, જાડી બુદ્ધિવાળા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાવદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરી આગળ પ્રાતઃકાળે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું છે, જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં, તથા કેટલાક તો શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને માંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે, જે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. એ શ્લોકનો એમ અર્થ છે, જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિને પેઠે અંધકારે યુક્ત વર્તે છે. કહેતા ભગવાનનું ભજન નથી કરતા. અને જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિશે જાગ્યા છે, કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે. અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગૃત વર્તે છે, કહેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે. અને જે ભગવાનના ભગત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારે યુક્ત વર્તે છે, કહેતા તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે, અને તે વિના તો સર્વે મૂર્ખ છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 50મું થયું.